શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર આવે છે રક્ષાબંધનનો. આ રક્ષાબંધનનો તહેવાર, પૂર્ણિમાનો તહેવાર ક્યારે ઉજવવાનો છે? તારીખ 27 ઓગસ્ટ કે 28 ઓગસ્ટ 2026. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે? આ દિવસે આંશિક ચંદ્રગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે, તેનો સમય વિશે પણ જાણીશું અને આ રક્ષાબંધનના મહિમા વિશે, પૂજન વિધિ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, શ્રાવણ માસની પૂર્ણિમા ખાસ છે કારણ કે આ દિવસે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો ઉત્સવ મનાવાય છે. સૌપ્રથમ રક્ષાબંધનની સર્વે ભક્તજનોને શુભકામના, મંગલકામના. રક્ષાબંધન અર્થાત બહેન ભાઈને રક્ષા બાંધે છે, જેથી ભાઈના જીવનમાં આવતી અડચણ દૂર થાય, સુખાકારી રહે, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને ભાઈ બહેનની રક્ષા કરી શકે એ આશયથી બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે, જેને રક્ષાબંધનનો આ તહેવાર કહેવાય છે. રક્ષાબંધન કે જેમાં ખાસ મુહૂર્ત જોવાય છે. જોકે દરેક માસમાં આવતી એક પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું છે. આ પૂર્ણિમા ભગવાન મહાદેવને સમર્પિત છે. આજે ભગવાન ભોળાનાથની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. શ્રાવણ પૂર્ણિમાને શ્રાવણી પૂર્ણિમા, કજરી પૂર્ણિમા, નારિયેળી પૂર્ણિમા આદિ નામોથી ઓળખાય છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં આ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે. રક્ષાબંધનનો ખાસ તહેવાર આજે મનાવાય છે. સૌપ્રથમ જાણી લઈએ શ્રાવણ માસની પૂર્ણિમા કે રક્ષાબંધન ક્યારે છે. શ્રાવણ માસની પૂર્ણિમા તારીખ 27 ઓગસ્ટ 2026 સવારે 9:08 પ્રારંભ થાય છે. જ્યાં પૂર્ણિમા તિથિ પૂર્ણ થાય છે 28 ઓગસ્ટ 2026 સવારે 9:48 આસપાસ. આમ જોઈ તો પૂર્ણિમા રાત્રિની કહેવાય છે, એટલે કે રાત્રિના સમયે ફૂલ મૂન, સંપૂર્ણ ચંદ્રમાના દર્શન થાય, જેને પૂર્ણિમાનો ચંદ્ર કહેવાય છે. તે પ્રમાણે જોઈએ તો 27 ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસે પૂર્ણિમાની ઉજવણી થશે, એટલે કે વ્રત થશે. અને રક્ષાબંધન છે તે સૂર્યોદય તિથિ પ્રમાણે મનાવાય છે. એટલા માટે તારીખ 28 ઓગસ્ટ 2026ના દિવસે રક્ષાબંધન તહેવાર મનાવાશે. અને આજે આંશિક ચંદ્રગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે. જે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, એટલે પાડવાનું નથી, પરંતુ તે ચંદ્રગ્રહણના સમય વિશે આપણે જાણી લઈએ કે ચંદ્રગ્રહણ ક્યારે પ્રારંભ થાય છે. ચંદ્રગ્રહણ તારીખ 28 ઓગસ્ટ 2026ના દિવસે સવારે 6:53 પ્રારંભ થાય છે. બપોરના 12:30 આસપાસ પૂર્ણ થશે. આ સમય દરમિયાન ઈષ્ટદેવના જાપ કરવા શુભ મનાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો શુભ મનાય છે. પાપોને નષ્ટ કરનાર બને છે. કારણ કે ચંદ્રગ્રહણ ભલે ભારતમાં દેખાય નહીં, પરંતુ આકાશમાં થવા તો જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ આપણે પાડવાનું નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રકૃતિમાં કોઈ ફેરફાર નહીં થાય. આ રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાંયો પણ જોવાય છે. તો ભદ્રા આ તારીખ 28 ઓગસ્ટ 2026ના દિવસે રહેશે નહીં, એટલે ભદ્રાનો કોઈ વિચાર કરવામાં આવશે નહીં. શ્રાવણ પૂર્ણિમા તે ભગવાન મહાદેવને સમર્પિત છે અને સાથે સત્યનારાયણ ભગવાનની કથા પણ થાય છે. આ સત્યનારાયણની કથા 2 દિવસ જે પૂર્ણિમા પડે છે ત્યારે કોઈ પણ દિવસે કરી શકાય છે, સાંભળી શકાય છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગની ખાસ પૂજા થાય છે. ગંગાજળ અર્પિત થાય છે. શિવલિંગ પર બિલ્વપત્ર, સફેદ પુષ્પ છે અને વિવિધ ફળોથી ભગવાનની પૂજા થાય છે. આજે રુદ્રાભિષેક પણ કરી શકાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું સ્મરણ થાય છે. સાંજે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રમાની પૂજા થાય છે, દર્શન થાય છે, મંત્ર જાપ થાય છે. આજે ચંદ્રોદય છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ. ગામ, શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો. આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, ભોજન, વસ્ત્ર આદિનું દાન કરવું શુભ મનાય છે. રક્ષાબંધનનો તહેવાર તે
મહાભારતના કાળથી ચાલ્યો આવ્યો છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું શિશુપાલના વધ અર્થે. ત્યારે ભગવાનની આંગળીમાંથી રક્ત પ્રવાહ થયો. દ્રૌપદીજી ત્યાં જ ઊભા હતા. તેમણે પોતાની સાડીનો એક છેડો તોડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં લપેટી દીધો અને રક્ત પ્રવાહ બંધ થયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને વચન આપ્યું હતું કે આજે તે મારી રક્ષા કરી છે. જ્યારે પણ તને જરૂર પડશે ત્યારે હું પણ તારી રક્ષા કરીશ. દ્રૌપદીજીના સ્નેહ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ જોકે જીવનભર પાંડવોની રક્ષા કરી હતી, પરંતુ જ્યારે ચીરહરણની ઘટના બની ત્યારે દ્રૌપદીજીની લાજ પણ પ્રભુ શ્રી કૃષ્ણએ બચાવી હતી. જે દ્રૌપદીજીએ પોતાની સાડીમાંથી છેડો ફાડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી ઉપર લગાવેલો, તેમાં 999 દોરા હતા. જે 999 ચીર પ્રભુએ પૂર્યા અને દ્રૌપદીજીની લાજ રાખી, પોતાનું વચન નિભાવ્યું. આમ ભાઈ બહેનના સ્નેહના, પ્રેમના, રક્ષાના પ્રતિકરૂપ આ રક્ષાબંધન છે. જો કે રક્ષાબંધનમાં વિવિધ કથાઓ પણ જોડાયેલી છે, જેમાં ખાસ કરીને માતા મહાલક્ષ્મી અને બલિરાજાની કથા જાણીતી છે. શ્રી ગણેશજીની કથા પણ જાણીતી છે. હુમાયુ અને કર્માવતીની કથા પણ જાણીતી છે. માતા યમુના અને ભાઈ યમની કથા પણ જાણીતી છે. અને સુભદ્રાજી અને ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજીની કથા પણ જાણીતી છે. ભાઈ બહેન સાથે જોડાયેલી વિવિધ કથા આ સ્નેહ અને પ્રેમના પ્રતિકરૂપ રક્ષાબંધન સાથે જોડાયેલી છે. આ રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધવાનું શુભ મુહૂર્ત પણ જોવામાં આવે છે, જેમાં શુભ જોઘડિયું જોવાય છે. તે છે વહેલી સવારે 5:57 લઈને સવારે 9:48 આસપાસ. અને રાખડી બાંધવા માટે દિવસ દરમિયાન સવારે 6:11 લઈને સૂર્યાસ્ત સાંજે 6:44 આસપાસ પડે છે ત્યાં સુધી રાખડી બાંધી શકાશે. પરંતુ ઉદયા તિથિ અનુસાર જે 28 તારીખે પૂર્ણિમા પડે છે, એટલે આખો દિવસ બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. ઈશ્વરનું નામ સ્મરણ કરીને રક્ષા સૂત્ર બંધાય છે. આમ તો આપણે રક્ષા સૂત્ર બાંધીએ ત્યારે બલિરાજાનું સ્મરણ અવશ્ય કરીએ છીએ અને આ મંત્ર બોલે છે જ્યારે પણ રક્ષા બાંધીએ છીએ ત્યારે. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામ પ્રતિબંધવામિ રક્ષે માચલ માચલ. અર્થાત જે રીતે દાનવ રાજા બલિ આ રક્ષા સૂત્રથી બંધાણા હતા, તે રીતે હે ભાઈ, હે વીરા, હું તમને બાંધું છું. તમે આ રક્ષા સૂત્રથી બંધાઈ જાઓ અને હંમેશા તમારો સંકલ્પને પૂર્ણ કરજો, અર્થાત રક્ષા કરજો. આ રીતે બહેન ભાઈને કહે છે અને રક્ષા સૂત્ર બાંધે છે. જો આ મંત્ર ન આવડે તો આપણે આપણા ઈષ્ટદેવનો મંત્ર છે, ગાયત્રી મંત્ર છે કે શિવ મંત્ર પણ જપી શકાય છે. માં કુળદેવીનો મંત્ર પણ જપી શકાય છે. આમ રક્ષાબંધનનો તહેવાર ઉજવીને બહેન ભાઈની રક્ષા માટે અને ભાઈ બહેનની રક્ષા માટે પરસ્પર બંધાઈ જાય છે. આ શ્રાવણ માસની પૂર્ણિમા એટલા માટે જ ઉત્તમ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શ્રાવણ માસની પૂર્ણિમા, મહાપૂર્ણિમા, ભગવાન શિવજીને પ્રિય પૂર્ણિમા, ચંદ્રમૌલેશ્વર ભગવાનનો મંત્ર જપાય છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો ચંદ્રમૌલેશ્વર ભગવાન શક્તિપતિ મહાદેવની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.